હું ભાવિની અને મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ગોરક્ષનાથ શિખરમાં નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। ગઈકાલે તોડફોડ બાદ નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા છે। સાધુ સંતો સેવકોની હાજરીમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। તો ગુરુ ગોરક્ષનાથ શિખરમાં તોડફોડ કરવામાં આવી હતી, મૂર્તિને પણ ખંડિત કરવામાં આવી હતી, ત્યારે હવે નવી મૂર્તિ ત્યાં મૂકવામાં આવી છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી। પ્રાણ પ્રતિષ્ઠા સમયે જિલ્લા કલેક્ટર, એસપી સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો ગઈકાલે મંદિરમાં તોડફોડનો જે બનાવ સામે આવ્યો હતો, ત્યારબાદ સાધુ સંતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કેટલાક અસામાજિક તત્વો હતા જેમણે રાત્રિ દરમિયાન મંદિરમાં તોડફોડ કરી હતી અને મૂર્તિને પણ ખંડિત કરી હતી, ત્યારે આજે જ બીજા જ દિવસે ઘટનાના નવી મૂર્તિની સ્થાપના મંદિરમાં કરવામાં આવી છે, તેની પ્રાણ પ્રતિષ્ઠા પણ કરાઈ છે। જો કે આ કાર્યક્રમ દરમિયાન અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા, તો સાથે સાધુ સંતો પણ ઉપસ્થિત આ કાર્યક્રમમાં રહ્યા હતા। તો આ ઘટનાના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। ગઈકાલે મૂર્તિમાં તોડફોડ કરવામાં આવી હતી, મંદિરમાં પણ કાચ તોડવામાં આવ્યા હતા, ત્યારબાદ આજે તાત્કાલિક નવી મૂર્તિ બનાવી મંદિરમાં સ્થાપિત કરવામાં આવી છે અને તેની પણ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। તો ગિરનાર પર્વત પર આસ્થાના આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, ગત રોજ તોડફોડ બાદ આજે નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ। ભાવિની કે જે રીતે ગઈકાલની ઘટના બાદ સમગ્ર સાધુ સમાજમાં રોષ ફેલાયો હતો અને મૂર્તિની તોડફોડ કરવામાં આવી હતી, ત્યારબાદ જે ફરીથી આજ સવારના છે તે નવી મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે। કારણ કે જે મંદિરમાં તોડફોડ કરી હતી અને જે મૂર્તિને તોડભાંગ કરીને ફેંકી દેવામાં આવી હતી, તે અપૂજનીય મંદિર અને ખાસ કરીને મૂર્તિની સ્થાપના કરવામાં હતી। જિલ્લા કલેક્ટર અને એસપી સહિતના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા અને સાધુ સંતો પણ મોટી સંખ્યામાં હાજર રહીને આજે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન કરવામાં આવ્યો હતો। ગઈકાલની તોડફોડ બાદ પોલીસે પોતાની તપાસ ચાલુ જ રાખી છે અને કેટલાક સીસીટીવીના આધારે પણ શોધખોળ કરી રહ્યા છે, પરંતુ જે રીતે મંદિર ખાલી ન રહે તે માટે નવી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરી અને આ મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે। જી, આભાર માહિતી માટે।